સલોન બિઝનેસની અંદર તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કેવા સ્ટ્રગલ્સ હતા? તમારી પાસે નવા વ્યક્તિઓ જ્યારે બેસવા આવતા હતા, એમના માઇન્ડમાં શું ડર હતો? મારા ફાધર પાસેથી સ્ટાર્ટિંગ કર્યું મેં, જે થોડું આપણે કહીએ ને કે મને ફાવી ગયું, એટલે મેં સૌથી પહેલા સેવિંગ બનાવવાનું સ્ટાર્ટ કરેલું Okay. મારા ફાધર પાસેથી શીખીને. ગ્રેટ. તો આપણી સાથે જે ડેનિસભાઈ છે, કહેતા પ્રાઉડ ફીલ થાય કે સુરતના એક નામી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. ખૂબ યંગ એજની અંદર એમણે આ અચીવમેન્ટ હાંસલ કર્યું છે. ડેનિસભાઈ, જે આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તમે બન્યા, એ વિચાર તમને ક્યાંથી આવ્યો? એટલે મને ધીમે ધીમે વિચાર આવ્યો કે ભાઈ આ એક સ્પીડ છે મારી, એને હું હજી થોડું કંઈ અલગ રીતે લોકોને દેખાડું. એટલે પછી મેં સર્ચ કરવાનું ચાલુ કર્યું, એમાં મને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું નામ આવ્યું. એટલે મેં નક્કી કર્યું કે આ બાબતે હું પ્રેક્ટિસ કરું, થોડું સર્ચ કરું, ને પછી આને મારે તોડવાનો પ્રયાસ કરવો છે. સોલન બિઝનેસની અંદર કારકિર્દી બનાવવા માંગતા હોય તો ડેનિસભાઈ તમારા માટે એક જીવતું જાગતું ઉદાહરણ છે. કેમ? કારણ કે એ પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, એક મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે, અને એમણે માત્ર ને માત્ર એમની અથાગ મહેનત, પરિશ્રમ અને એક ધ્યેય સાથે એમણે આ મુકામ હાસિલ કર્યું છે. નમસ્કાર, મારું નામ છે ભાવેશ ચુડાસમા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગ્રોથ કા ડિજિટલ પાર્ટનર પોડકાસ્ટની અંદર. મિત્રો, સફળ તો દરેક વ્યક્તિને થવું હોય છે, પરંતુ સફળ થવા માટે એક સાચી દિશાની જરૂર હોય છે. અને અમારા આ પોડકાસ્ટનું એ જ માધ્યમ છે કે માત્ર તમારા હાર્ડવર્કને નહીં, પરંતુ તમારા સંઘર્ષને અમે એવી રીતે હાઇલાઇટ કરીએ કે જેનાથી તમારા સંઘર્ષથી હજારો જિંદગીઓ પ્રેરિત થાય અને સાથે સાથે તમારી પ્રેરણા પણ અન્ય લોકોની સફળતાનું એક માધ્યમ બને. સાથે સાથે કોઈ પણ એક વ્યક્તિ જે છે એને સફળ થવા માટે માત્ર એક મહેનતની જરૂર નથી હોતી, પરંતુ એની સાથે જરૂર હોય છે એક સાચી દિશાની. અમારા દ્વારા તમને એક સાચી દિશા મળે એના માટેનો એક આ વિનમ્ર પ્રયાસ છે. આજે મને જણાવતા આનંદ થાય છે કે આપણી સાથે આપણા સ્પેશિયલ ગેસ્ટ છે મિસ્ટર ડેનિસ ભટ્ટી. જી હા, હુનર એવો કે જેમની કાતર ચાલે તો કોઈની સુંદરતા નિખરી જાય, અને મહેનત એવી કે જેનાથી વિશ્વ રેકોર્ડ બની જાય. જી હા દોસ્તો, આપણી સાથે આજે મંચ ઉપર બિરાજમાન છે મિસ્ટર ડેનિસ ભટ્ટી, કે જે ગિનિસ વર્લ્ડ ઓફ બુક્સની અંદર એક ખૂબ આગવું સ્થાન ધરાવે છે, અને સાથે સાથે એ આપણા ગરવી ગુજરાતની જનતા છે, એ આપણા સુરતના પનોતા પુત્ર છે. તો નમસ્કાર ડેનિસજી, ખૂબ સ્વાગત છે તમારું આજના અમારા પોડકાસ્ટ ગ્રોથ કા ડિજિટલ પાર્ટનરની અંદર. મને સૌ પ્રથમ તમને અભિનંદન આપવાનું છે કે થેન્ક યુ સો મચ. તમે આપણા સુરતનું અને આપણા ગુજરાતનું અને સ્પેશિયલી સલોન ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા દરેક વ્યક્તિ માટે એક ગૌરવપૂર્ણ તમે એક અચીવમેન્ટ કર્યું છે, કારણ કે તમે ફાસ્ટેસ્ટ હેર ટેપર કટનો એક અનોખો વિશ્વ વિક્રમ રચ્યો છે. તો ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ. અને હવે હું તમારી સાથે આજનો સંવાદ શરૂ કરીશ. તો ડેનિસભાઈ, આજે લોકો તમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તરીકે ઓળખી રહ્યા છે, પરંતુ હું જાણવા માંગીશ કે આજથી 10 વર્ષ પહેલાંના ડેનિસભાઈ કેવા હતા? શું છે તમારું બેકગ્રાઉન્ડ? મને તમારો થોડો પરિચય આપો. એવી એક નાની એવી શરૂઆત આપણે કરીએ. કે મારું નામ ડેનિસ કુમાર પ્રવીણભાઈ ભટ્ટી. હું મૂળ વતની દેસિંગા, જુનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાનું ગામ છે, ખૂબ ત્યાંનો સરસ. છું. અને 10 વર્ષ પહેલાં, એટલે કે મેં જ્યારે ભણતા મેં કામ સ્ટાર્ટ કર્યું, ત્યારથી લઈને અત્યાર સુધી મારી જર્ની ઘણી મહેનતવાળી અને એક નવું શીખવાની જિજ્ઞાસાવાળી રહી છે. જી, બહુ સરસ. એટલે એ કામ મેં મારું પોતાનું એ રીતનું મેં સ્વીકાર્યું છે કે આપણે આને કામની દ્રષ્ટિએ નહીં, પણ કારકિર્દી અને બીજા લોકોને બી કંઈ પ્રેરણા મળે એ રૂપે આપણે કામને કરવું છે. સુપર, ગ્રેટ. તો જાણીને આનંદ થાય છે કે તમે પણ એક કાઠિયાવાડી ગુજરાતી બંધુ છો, અને બધા ગુજરાતીઓને ઓલવેઝ ખબર જ હોય છે કે એક સાચો ગુજરાતી જ્યારે ખરેખરી મહેનત કરવા પર આવી જાય ત્યારે એ કંઈક નવું કરીને બતાવે. દોસ્તો, મને થોડું કહેતા આનંદ થાય છે કે સાધન અને સાધક, આ બંનેમાં સાધન છે ને તે બહુ એક સામાન્ય વસ્તુ હોય છે. તો સલોન બિઝનેસની અંદર સાધન શું હોય છે? આપણી પાસે કાતર અને કાંસકો. પરંતુ તમે આને એક એવી મહેનતનું એક બળ આપ્યું કે જે આજે એક તમારી નવી કારકિર્દી જે અમે જોઈ શકીએ છીએ
કે તમારી પાસે આ પ્રાઉડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ છે. ખૂબ આનંદની વાત છે. ડેનિસભાઈ, તમારા પરિવાર વિશે, તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ વિશે જાણતા અમને આનંદ થશે. થોડી માહિતી એના વિશે પણ આપવા વિનંતી. જે મારું ભણતર છે, હું 12 પાસ છું, 12મું ધોરણ પાસ કરેલું છે મેં. પછી કોલેજમાં પણ ગયો 1 વર્ષ માટે, પણ ભણવામાં એટલો બધો રસ નહીં હતો એટલે આપણે અધૂરું મૂકી દીધું હતું. અને આ બિઝનેસ તો હું સમથિંગ 8મું ધોરણ ભણતો ને ત્યારથી હું કરતો જ. ઓ ગ્રેટ. એટલે ત્યારથી મેં પછી આમને જ મેં ચોઈસ કરી લીધી કે હવે આપણે આ બિઝનેસમાં જ આગળ વધવું છે. સુપર સુપર. સો આપણા પરિવારમાં પણ કોઈ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે? હાજી, અમારે આ બિઝનેસમાં પેઢી દર પેઢી ચાલે છે. મારા દાદા, પછી મારા ફાધર ને અત્યારે હું, બરોબર, એ રીતે અમારે પેઢી દર પેઢી ચાલે છે. ને હું પોતે જ્ઞાતિએ જ સોરઠિયા વાણંદ છું. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સો ડેનિસભાઈ, મેં જાણ્યું છે કે તમારા સલોનનું નામ જે છે ટીપટોપ સલોન છે. એનું નામ જ એટલું ટીપટોપ છે કે સ્વાભાવિક રીતે એ તમારી છબીને દર્શાવી રહ્યું છે. ટીપટોપ સલોનની શરૂઆત ક્યારે થઈ? તમારા પિતાશ્રીનું એની અંદર શું યોગદાન હતું? તમે ક્યારે આ ટીપટોપ સલોનના બિઝનેસમાં આવ્યા? એના વિશે થોડી વાતો કરીએ. એ મારા ફાધર જ્યારે ગામડે હતા ત્યારથી જ એમણે ટીપટોપ સલૂનની શરૂઆત કરેલી ત્યાં ઉપલેટા સિટીમાં. ઓકે, બરોબર. અને એમણે સમથિંગ 50 વર્ષ જેવું કામ કર્યું છે. અમેઝિંગ. ઓકે. અને અહીંયા 98ની સાલમાં એ શિફ્ટ થયા. ત્યારથી ટીપટોપ સલૂનનું નામ ચાલતું આવે છે. અને અમારું એક જ વસ્તુ અને ધ્યેય છે કે કોઈ બી ક્લાયન્ટ કે કસ્ટમર આવે તો એમને સુંદર દેખાડીએ, એમને જે જોઈએ છે એ અમે આપીએ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સો જાણીને ઘણું સરપ્રાઇઝિંગ બી લાગે છે, મોટિવેટિંગ પણ લાગે છે કે 50 વર્ષથી કન્ટિન્યુઅસ એક ફેમિલી બિઝનેસની અંદર જ્યારે એમનું બાળક આવે એટલે સ્વાભાવિક રીતે કે આવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ તો એમના નામ ઉપર બનવા જ જોઈએ. અને મિત્રો, હું દરેક દર્શક મિત્રોને અહીંયા જણાવવા માગીશ કે જો તમે પણ સલોન બિઝનેસની અંદર કારકિર્દી બનાવવા માંગતા હોય તો ડેનિસભાઈ તમારા માટે એક જીવતું જાગતું ઉદાહરણ છે. કેમ? કારણ કે એ પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, એક મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે, અને એમણે માત્ર ને માત્ર એમની અથાગ મહેનત, પરિશ્રમ અને એક ધ્યેય સાથે એમણે આ મુકામ હાસિલ કર્યું છે. રાઈટ છે ડેનિસભાઈ? જી સર. અને બીજી વસ્તુ કે એજ્યુકેશન બહુ મેટર નથી કરતું. કારણ કે જે રીતે ડેનિસભાઈએ કીધું, એમણે નાની ઉંમરથી જ સલોન વ્યવસાયની અંદર ખૂબ સારું એમની ઈચ્છા હતી કે મારે આ બિઝનેસની અંદર કામ કરવું છે, અને એના ભાગરૂપે આજે કંઈક કરી રહ્યા છે. તો હાર્ડવર્કની સાથે સાથે એમની જે વિલિંગનેસ છે, મને આ કામ ગમે છે, રાઈટ. મને એવું લાગે છે કે તમે જે રીતે વાત કરો છો કે આ તમારા એક પસંદીદું કામ છે, તમારી હોબી છે, રાઈટ. તો મને થોડું એવું જણાવો ડેનિસભાઈ કે જ્યારે તમે શરૂઆત કરેલી હતી ત્યારે ડેફિનેટલી કોઈ પણ બિઝનેસની અંદર જ્યારે વ્યક્તિ એન્ટર થાય એટલે એની અંદર એને થોડું નર્વસનેસ હોય. અને સલોન બિઝનેસની અંદર તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કેવા સ્ટ્રગલ્સ હતા? તમારી પાસે નવા વ્યક્તિઓ જ્યારે બેસવા આવતા હતા, એમના માઇન્ડમાં શું ડર હતો, અથવા તમારા માઇન્ડમાં શું ડર હતો, એવું થોડું એક જાણવા મળશે? જી, એમાં ઘણા રમૂજી પ્રસંગ પણ છે એવા, અને પ્લસ મારું પોતાનું બી એક્સપિરિયન્સ એ રીતનો છે કે જ્યારે હું કામ કરવાનું શીખો મારા ફાધર પાસેથી, સ્ટાર્ટિંગ કર્યું મેં, જે થોડું આપણે કહીએ ને કે મને ફાવી ગયું જી એમ, એટલે મેં સૌથી પહેલા સેવિંગ બનાવવાનું સ્ટાર્ટ કરેલું મારા ફાધર પાસેથી શીખીને. ગ્રેટ. પછી ત્યારે હું હાઇટમાં એટલો નાનો હતો ને કે મારે નીચે પાટલો મૂકવો પડતો. ગ્રેટ. એટલે પાટલો મૂકીને હું એના ઉપર ઊભીને વર્ક કરું. તો એના માટે ઘણા ક્લાયન્ટ મારી પાસે બેસવા જ રાજી નહોતા. એમ કે આ નાનું બાળક થોડી ને કરી શકવાનો છે કામ. જી. પણ ત્યારે હું કમ્પ્લીટ વર્ક કરી દેતો હતો સેવિંગનું. ને પછી જેમ જેમ ક્લાયન્ટને ખબર પડતી ગઈ, કસ્ટમરને, એટલે એ લોકો મારી પાસે બેસવાનું સ્ટાર્ટ કર્યું. ઘણા તો એમ કહેતા કે હું સ્પેશિયલ આના માટે જ આવ્યો છું કે આ અવળો છોકરો કરે છે કામ, એટલે મારે એની પાસે કરાવવું છે, એક્સપિરિયન્સ માટે પોતાના. ખૂબ સરસ, ખૂબ સરસ. તો આવા લોકોને પણ થેન્ક યુ કે જેણે તમને એક પ્લેટફોર્મ આપ્યું, તમારા પર ભરોસો કર્યો, અને જેણે તમને એક ચાન્સ આપ્યો કે તમે પણ તમારી સ્કિલ્સને આગળ વધારે નિખારી શકો. તો દર્શક મિત્રો, ઘણા લોકો છે ને વાળ કાપતા હોય છે, અને ઘણા લોકો પર્સનાલિટી બનાવતા હોય છે. તો આપણી સાથે જે ડેનિસભાઈ છે, કહેતા પ્રાઉડ ફીલ થાય કે સુરતના એક નામી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. ખૂબ યંગ એજની અંદર એમણે આ અચીવમેન્ટ હાંસલ કર્યું છે. ડેનિસભાઈ, આપની એજ શું હશે? મારી એજ 35 યર્સ. ઓકે, ગ્રેટ. સો આ પણ એક વધારે એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે.
આ એજમાં હજુ લોકો સેટલ થતા હોય છે અને ત્યારે તમારા ફેમિલીની આઈ થિંક તમે જિમ્મેદારી ઉપાડી લીધેલી છે. ઇન્ડિપેન્ડન્ટ તમે કામ કરી રહ્યા છો અને સાથે સાથે આટલું સારું એક તમે અચીવમેન્ટ પણ કર્યું છે. મને તમારા એક જે આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તમે બન્યા એ વિચાર તમને ક્યાંથી આવ્યો? એ વિચાર બી આમ જોવા જાવ તો મારા સલૂન બિઝનેસમાંથી હું વર્ક કરતા કરતા જ મને આવ્યો છે કે એક તો મારી કામ કરવાની સ્પીડ એટલી છે ને કે હું 15 થી 17 મિનિટમાં કોઈ બી કસ્ટમરનું હેરકટ સેવિંગ કમ્પ્લીટ કરી દઉં છું. અમેઝિંગ. એટલે કોઈ બી કસ્ટમર છે એ મને એમ જ કહે છે કે ભાઈ તારે ત્યાં આવીને અમને ચેર પર કામ કરાવતા ટાઈમ નથી લાગતો, પણ અહીંયા આવીને વેઇટિંગમાં વધારે બેસવું પડે છે. એટલે મને ધીમે ધીમે વિચાર આવ્યો કે ભાઈ આ એક સ્પીડ છે મારી, એને હું હજી થોડું કંઈ અલગ રીતે લોકોને દેખાડું. એટલે પછી મેં સર્ચ કરવાનું ચાલુ કર્યું. એમાં મને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું નામ આવ્યું. એમાં એ વિડીયોઝ મેં જોયા કે આમાં કઈ કઈ કેટેગરીમાં છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. એટલે પછી એમાં મને જાણવા મળ્યું કે એક ફાસ્ટેસ્ટ હેરકટનો વર્લ્ડ રેકોર્ડ છે કે જે 47.17 સેકન્ડનો છે. એટલે મેં નક્કી કર્યું કે આ બાબતે હું પ્રેક્ટિસ કરું, થોડું સર્ચ કરું ને પછી આને મારે તોડવાનો પ્રયાસ કરવો છે. ગ્રેટ ગ્રેટ. સો દર્શક મિત્રો, આ પણ એક અનધર એક આપણા માટે ઇન્સ્પિરેશન છે. લોકો સોશિયલ મીડિયામાં રીલ્સ સ્ક્રોલ કરે છે અને ડેનિસભાઈ જેવા એન્ટરપ્રિનર શું કરે છે, કેવી રીતે તમારે ફિલ્ડમાં બેસ્ટ બની શકાય એના વિશે R&D કરે છે. સાથે સાથે જે વર્લ્ડની ટોપ સંસ્થા છે એમાં જે ટોપ રેકોર્ડ હોલ્ડર્સ છે એને બીટ કઈ રીતે કરી શકાય એના માટેનો તમારો પ્રયાસ. સલામ છે તમારા આ જ જજ્બાને. અને હવે તમારો જે રેકોર્ડ બન્યો એના માટે તમે કેવા પ્રયાસો કર્યા? એ રેકોર્ડ બનાવવા માટે આમાં મારા એકલાનું તો ન કહેવાય, પણ મારી ટીમ હતી આખી સાથે કે જે મારા ફ્રેન્ડ્સ ગ્રુપ જ છે બધા. કે જ્યારે બી જે પણ ફ્રી હોય અને સલૂન પર આવે બેસવા માટે કે આટો મારવા, ત્યારે અમે એકબીજા ડિસ્કસ કરીએ, નવું કંઈ સર્ચ કરીએ કે આમાં કઈ રીતનું કરવું, હવે શું કરવું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સાઇટમાં અમે અમારું ફોર્મ ફિલઅપ કર્યું અને એપ્લિકેશન માટેનું બધા ક્રાઇટેરિયા જોયા એની અંદર કે એમાં શું શું આવે છે, કે કેવી કેવી કન્ડિશન્સ છે. એ બધું અમે જેમ જેમ સર્ચ કરતા ગયા એમ અમને નવું નવું જાણવા મળતું ગયું અને પછી એક ફાઇનલ ડિસિઝનમાં અમે આવ્યા કે હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે આપણને બધી કન્ડિશન્સને મળી ગઈ છે, હવે આના માટેની તૈયારી કેમ કરવી. ઓકે, અમેઝિંગ. તો તમે જાતે કર્યું કે પછી કોઈ કન્સલ્ટન્ટ તમે રાખ્યા? નહીં, આ બધું મારા ફ્રેન્ડ સર્કલને મેં એને જાતે જ કર્યું છે અને કેવું છે સર્ચ કરીને અને ઇન્ડિવિજ્યુઅલમાં કરેલું છે. એટલે એક પણ અમારે પૈસા ભરવાના નથી થયા આમાં. જી. સો આ પણ એક અચીવમેન્ટ છે કે ધીસ ઇઝ ટોટલી ઓર્ગેનિક રેકોર્ડ. આ એક સ્વાભાવિક સહજ અચીવમેન્ટ છે, કોઈ પેઇડ પ્રમોશન નથી. બાકી માર્કેટમાં બહુ બધા એવોર્ડ્સ મળે છે, બહુ બધા રેકોગ્નિઝન્સ મળે છે, બટ એવરીથિંગ ઇઝ પેઇડ. અને આટલી મોટી સંસ્થાની અંદર કોઈ પણ કન્સલ્ટન્ટ વગર, કોઈ પણ એક પૈસો પણ તમે ખર્ચ કર્યા વગર સ્વાભાવિક તમે તમારી જે મહેનત કરી એના માટે પણ રિયલી ધીસ ઇઝ ઇન્સ્પાયરિંગ ટુ ઓલ ઓફ અસ. અને હું અમારી ઓડિયન્સને રિક્વેસ્ટ કરીશ કે તમે પણ તમારી આ બિઝનેસની અંદર, તમે પણ તમારી કારકિર્દીની અંદર જુઓ કે આપણે કયા લેવલ ઉપર છીએ અને આપણે પણ તપાસીએ કે શું હું પણ ડેનિસભાઈની જેમ અમારી ફિલ્ડમાં એક ટોપ લેવલનું સ્થાન કે રેકોગ્નિઝન મેળવી શકું કે નહીં. ડેનિસભાઈ, સરેરાશ કેટલો સમય લાગ્યો આ માઇન્ડમાં તમારામાં વિચાર આવ્યો કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બનવું છે અને તમારા હાથમાં સર્ટિફિકેટ આવ્યું? કેટલા સમયની જર્ની હતી આ? આ જર્ની મારી સમથિંગ 1.5 થી 2 વર્ષની હતી. કે અમે જ્યારથી ફોર્મ એમાં ફિલ કર્યું, અમે અમારી એની ડેટ આપી કે અમારે આ ટાઇટલ માટે રેકોર્ડ બ્રેકિંગ કરવું છે, એ બધી વસ્તુથી લઈને જ્યાં સુધી સર્ટિફિકેટ લાસ્ટ મંથ 12 ડેટે આવ્યું ત્યાં સુધીનો અમારે 1.5 થી 2 વર્ષનો સમયગાળો લાગ્યો હતો. ઓકે. સો અનધર કે કન્સિસ્ટન્સી અને કન્ટિન્યુઅસ એફર્ટ જે તમે આપ્યા છે. લોકો શું કરે છે, માઇન્ડમાં એક ડ્રીમ બનાવતા હોય છે કે મને આ પોઝિશન ઉપર પહોંચવું છે, પણ એમનું જે મોટિવેશન હોય ને 15 દિવસ, મહિનો, 2 મહિના, 4 મહિના રહી, પણ 1.5 વર્ષ સુધી એક આવા રેકોગ્નિઝન પાછળ તમે અને તમારી ટીમે મહેનત કરી. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર તમે બધા જ છો. ડેનિસભાઈ, તમારી આ જર્નીમાં જે રીતે તમે કીધું કે તમે એકલા નહીં હતા, તમારી ટીમ પણ સાથે હતી, તો અમને તમારા ટીમ એફર્ટ વિશે થોડું જણાવો કે આપણી ટીમમાં કેવા પ્રકારના લોકો છે, કેટલા લોકો છે અને એ તમને ક્યાં ક્યાં કેવી રીતે મદદગાર સાબિત થયા? જે મારી ટીમમાં 10 મેમ્બર્સ હતા
કે જેમાં બધાનો અલગ અલગ રોલ હતો. કે જેમાં ગાઈડન્સ તરીકે મારા સર છે, જે કંપનીમાં ટેકનિકલ પર્સન છે ઓકે ત્યારે. એ સરને મેં પહેલાં વાત કરી કે સર આ રીતનું મારે વિડીયો શૂટને કરવાનું છે, આ રીતની બધી ગાઈડલાઈન છે એમની, બરોબર. એટલે એ બધી વસ્તુ એમણે મને થોડી મેનેજ કરીને આપી કે તમે આ રીતે એમાં કરી શકો છો, કે આ વસ્તુથી તમને ઇઝીલી પડશે. જી એ બધું એમણે સજેશન આપ્યું. પછી હવે એક તો ઇંગ્લિશ વર્ડ જ આવે બધું આની અંદર, એટલે હવે મને ઇંગ્લિશ ઓછું ફાવે છે. Okay. એટલે એમના માટે મારા એક ક્લાયન્ટને આમ સિસ્ટર જેવા છે, Okay. ભૂમિકાબેન કરીને, જી બરોબર. એ વનિતા વિશ્રામ આપણે સ્કૂલ છે એમાં ઇંગ્લિશ ટીચર છે. Okay. એટલે એમને હું પીડીએફ મોકલું, એ મને ગુજરાતી કરીને બધું આપે. સો એટલે એ રીતે એ બધું મારી હેલ્પ કરેલી એમણે ગુજરાતી કન્વર્સેશનમાં. ઓકે પછી મારા જે વિડીયો રેકોર્ડિંગ ટાઈમે સર ને હતા એ બધા, પછી મારા ફ્રેન્ડ્સમાં જે હતા કે એક દિવ્યાંગ અમરેલિયા જેને મેન જજ તરીકે મેં બનાવ્યો, પછી રવિ ગોહિલ કે જે સેકન્ડ જજ તરીકે હતો. પછી એમાં 2 ટાઈમ કીપર જોઈએ. એ ટાઈમ કીપર માટે મેં એક સ્પોર્ટ ટીચર છે દેવ વાઘેલા એમને, અને એક આર્કિટેક્ચર છે કે જેમને પ્રોજેક્શન થતું હોય ને ટાઈમનું એવડા એનું એણે કંટ્રોલ રાખેલું. ઓકે હા. પછી 2 મોડેલ તરીકે હતા, એક મયુર વોરા છે અને બીજા એક મારા ફ્રેન્ડ્સ પ્રોપોનન્ટમાં રાખેલા શ્યામ ચૌહાણ. ઓકે એ બધાનું વર્ક ભેગું થઈને અત્યારે અમારી એ મહેનતનું સફળ પરિણામ આ આવ્યું છે. ગજબ છે સુપર ટીમ વર્ક. અને એવું લાગે છે કે તમે છે ને કોઈ કોર્પોરેટ ફિલ્મ શૂટ કરતા હોય ને ત્યારે કેવું પ્લાનિંગ કર્યું હોય. આઈ થિંક તમે એટલી સરસ મજાની મહેનત કરી છે. સો તમને અને તમારી આખી ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે ડેનિસભાઈ જણાવો કે કેવા પ્રકારના આમાં સ્ટ્રગલ્સ આવ્યા, તમને કેવી કેવી ચેલેન્જીસ આવી, ક્યાં તમે માયુસ થયા, અથવા ક્યાં તમને એવું થયું કે છોડી દઈએ આ એક મહેનત, કે આ એટેમ્પ્ટ નથી કરવો, એવા કોઈ ક્ષણો કે એવી કોઈ મોમેન્ટ્સ? ના, એવી કોઈ ક્ષણ તો નથી આવી કે આપણે આ રેકોર્ડ મૂકી દેવાનો. પણ જ્યારે એમનો ટાઈમ પિરિયડ હતો કે એ આપણને ચેકિંગ કરીને એપ્રુવલ આપે કે ડિસ્કોલિફાય કરે, એ ટાઈમ પિરિયડમાં થોડો લાંબો ટાઈમ લીધેલો. 30 ઓગસ્ટે આપણે એમને સબમિટ કરેલું બધી વસ્તુ, ને એ પછી છેક લાસ્ટ આપણે 6 મંથમાં 12 ડેટે એપ્રુવલ આપ્યું છે. એટલે એ વચ્ચેનો જે સમયગાળો હતો ને ત્યારે એક વસ્તુ થતી કે એમાં જે સ્ટેટસ પેન્ડિંગ બતાવતા હતા ને કે હવે આમાં શું સ્ટેટસ આગળ આવશે. રાઈટ ઓકે, એટલે એ માઇન્ડમાં બર્ડન રહેતું હતું. અપ ડાઉન હા. થયા કરે કે ભાઈ પેન્ડિંગ છે તો અપ્રૂવ થશે કે નહીં, નહીં ક્યાંક થાય. રિજેક્ટ તો નહીં આ બધાની મહેનત છે આમાં, એટલા બધાની. કેમ કે જ્યારે બી મેં આ રેકોર્ડ માટેનો વિડીયો શૂટ ને બધું કન્ડિશન્સ પ્રમાણે અમે સેટઅપ કર્યું, બરોબર, ત્યારે બધા પોતપોતાના બિઝનેસ મૂકીને ત્યાં હાજર હતા. ડેફિનેટલી વેરી હાર્ડ વર્કિંગ અને વેરી કે મીન સપોર્ટિવ. કે આવા એક મિત્રો હોવા ને એ પણ એક બહુ મોટી એસેટ છે તમારી, અને તમારી જે ટીમ છે તે પણ ખરેખર કાબિલે તારીફ છે. ડેનિસભાઈ, તમારા પરિવારનો કેવો આ પ્રત્યે એક સ્પર્શ હતો, કે કેવા પ્રકારની એમની ફિલિંગ જોડાયેલી હતી તમારી આખી જર્નીની અંદર? નહીં, મારા પરિવારમાં એટલું એજ્યુકેશન નથી કે એમને આ વસ્તુ શું છે એટલી બધી ખબર હોય. પણ જ્યારે મેં જણાવ્યું ત્યારે એ લોકોને ખુશી ઘણી વધારે હતી કે આખા વર્લ્ડ લેવલે આમનું નામ છે એમ. જી ગ્રેટ. સો ડેફિનેટલી તમારા પેરેન્ટ્સ, તમારા મિસિસ અને જે પણ તમારા નિયર એન્ડ ડિયર છે બધા તમારી ઉપર અત્યારે ખૂબ પ્રાઉડ પણ કરતા હશે અને તમને બ્લેસિંગ્સ પણ ખૂબ આપતા હશે. ને બધાએ સોશિયલ મીડિયામાં અત્યારે હોય જ છે, એટલે બધા જેટલા મારા ફ્રેન્ડ સર્કલ છે કે જેટલા રિલેટિવ છે બધાએ લગભગ આની સ્ટોરી મૂકેલી કે ભાઈ અમારા ભાઈએ આ વસ્તુ કરી છે ને વર્લ્ડ રેકોર્ડમાં એના પોતાનું નામ લખાવ્યું છે. સો પ્રાઉડ. અને ડેનિસભાઈ, આપણું આજે ટિપટોપ સલોન છે, રાઈટ? યસ. એ કઈ જગ્યા પર આવેલું છે કે જેનાથી સુરતની ઓડિયન્સને અથવા તમારા ફેન્સ પણ અત્યારે તો બહુ બધા વધી ગયા હશે, તો એને ક્યારેક તમારી સાથે મુલાકાત કરવી હોય તો ક્યાં તમને મળી શકે? જી, મારું સલૂન કતાર ગામમાં છે, આપણે કાંતેશ્વર સોસાયટી સિંગણપુર રોડ પર છે. ત્યાં આવીને તમે અચૂક મારી મુલાકાત લઈ શકો છો. કંઈ બી ગાઈડન્સ જોતું હોય તો બી હું તમને આપી શકું છું. તમારે આ રીતનો રેકોર્ડ બનાવવામાં ઈચ્છા હોય કે કઈ ફિલ્ડમાંથી તમારે બનાવવો છે એ પ્રમાણે બી હું તમને ગાઈડ કરી શકીશ. ઓકે, ને એની ટાઈમ તમે તમારે ક્યારે પણ સંકોચ રાખ્યા વિના આવી શકો છો તમે મારી પાસે. ગ્રેટ, સુપર. થેન્ક યુ સો મચ ફોર ધીસ યોર કાઇન્ડ જેસ્ચર. ઘણા બધા લોકો સફળતા પોતાની પાસે રાખતા હોય અને એ કદાચ એમની સફળતા જે છે ને બહુ શોર્ટ ટર્મ હોય, અને ઘણા બધા લોકો પોતે સફળ બનતા હોય અને બીજાને સફળ બનાવવા માટેનું પણ એક સપનું રાખતા હોય, અને એ લોકોની સફળતા ક્યારેય પણ સ્ટોપ થતી નથી. સો અમે પણ આશા રાખીએ કે તમારા દ્વારા હજારો લોકો ઇન્સ્પાયર થાય
અને તમે પણ આવા બેક ટુ બેક ઘણા બધા રેકોર્ડ્સ તોડો અને ઘણા બધા અચીવમેન્ટ્સ તમે લાવો. દર્શક મિત્રો, આઈ હોપ કે તમે એન્જોય કરી રહ્યા છો આખી એક ખૂબ સરસ મજાની જર્નીને અને સક્સેસ સ્ટોરીને. ડેનિસભાઈ, આપણે અચીવમેન્ટ્સ તો જાણ્યા તમારા, પરંતુ તમે તમારી સ્કિલને અપગ્રેડ કેવી રીતે કરી? આજે મેં ઘણા બધા લોકોને મળ્યો છો, એ લોકો 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ સુધી આ લાઈનમાં જેમ પહેલા કામ કરતા હતા એવી જ રીતે કરી રહ્યા છે. એ લોકો માટે તમારો કોઈ સંદેશ? સલોન ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં તમારે અપડેશન ચાલુ જ રાખવું પડે છે. કોઈ બી વ્યક્તિ સલોન ઇન્ડસ્ટ્રીઝમાં હોય એટલે એણે જેટલું શીખેલું છે એના જ ઉપર બેઝ ઉપર વર્ક કરે રાખશે તો એ ક્યારેય નવું શીખી નહીં શકે, નવું જાણી નહીં શકે. તો પછી એમને એ એક જ પ્લેટફોર્મ રહેશે. પણ જ્યારે તમે પ્રોફેશનલી નવું લર્નિંગ સ્ટાર્ટ કરશો, બધી એ રીતે નવું જાણવાની જિજ્ઞાસા રાખશો, તો તમે પોતે અપગ્રેડ થશો, તો તમારો બિઝનેસ બી તમે અપગ્રેડ કરી શકશો. જી, ઇટ મીન્સ કે લર્નિંગ જે છે એ એક્સપેન્સ નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, સો તમે શું કહેવા માંગો છો કે આજના યંગ હેર સ્ટાઇલિસ્ટ લોકોને કે જે પણ આપણા ઇન્ડસ્ટ્રીની અંદર નવા કરિયરમાં છે, અથવા ઘણા બધા લોકો એવા છે કે 10 વર્ષ 20 વર્ષથી કામ કરી રહ્યા છે, તો એ લોકો પણ શું નવું પોતાની લર્નિંગ અથવા સ્કિલ્સને અપગ્રેડ કરી શકે? યસ. હવે હું પોતે જ છું, તો જ્યારે હું વર્ક કરતો હતો તો ત્યારથી પછી મને નવું શીખવાની જિજ્ઞાસા લાગી. એટલે મેં VLCC એકેડમીમાં એડમિશન લીધું અને ત્યાં પ્રોફેશનલી કોર્સ કર્યો મેં હેર ડિઝાઇનિંગનો. એ હેર ડિઝાઇનિંગના કોર્સ કર્યા પછી મેં મારા સલૂનમાં બી એ રીતે અપગ્રેશન કર્યું. એટલે એનાથી મારા ક્લાયન્ટ બેઝ પણ વધ્યો. એટલે જેવું તમે અપગ્રેશન લેશો એ રીતે તમારો ગ્રોથ બી થશે બિઝનેસનો. ગ્રેટ. સો એમણે એક પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ પાસે લર્નિંગ લીધું. એ ઓલરેડી એક સારા હેર સ્ટાઇલિસ્ટ, એક સક્સેસફુલ સલોન તો તમે ચલાવતા જ હતા, પણ સ્ટીલ એમને એવું સ્ટ્રાઇક થયું કે મારે કંઈક નવું શીખવું છે. અને ત્યારે એમણે એક ડિસિઝન લીધું અને એમણે આઈ થિંક તમે મલ્ટિપલ ઇન્સ્ટિટ્યૂટ્સને ઇવેલ્યુએટ કરી હશે અને એમાંથી તમે VLCC પર ગ્રીન ટીક આપી અને આઈ થિંક તમને ત્યાંથી ઘણું બધું સારું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું. બહુ સારું. અત્યારના પ્રેઝન્ટ સમયમાં સુરતની અંદર અથવા ગુજરાતની અંદર અથવા કે નિયર બાય મુંબઈમાં કેવી ઇન્સ્ટિટ્યૂટ્સ ચાલી રહી છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ જઈને કેવી સ્કિલ્સ શીખી શકે? એના માટે જો તમે કોઈ તમારો અનુભવ, પ્રતિભાવ આપી શકો તો આપણી ઓડિયન્સને ઘણું હેલ્પ મળે કે એમણે શું કરવું, શું ન કરવું વગેરે. આપણા સુરતમાં, નિયર બાય મુંબઈમાં ઘણી જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટ છે. એમાં તમારે ચોઈસ કરવાની રહી કે તમારે શું શીખવાનું છે. જેમ કે હેરનું શીખવાનું છે, ગર્લ્સ હોય તો એમણે મેકઅપ, હેર સ્ટાઇલિસ્ટ છે, ઓકે, પછી નેલ આર્ટ્સ છે. એટલે બધી અલગ અલગ કેટેગરી હોય છે. એમાં તમને કેની અંદર ઇન્ટરેસ્ટ છે એ એક જોઈ અને તમારી ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લઈ શકો છો. રાઈટ. અને કોઈ એવા ધ્યાન રાખવાના પોઈન્ટ્સ હોય કે કોઈ એવી ધીરજ રાખવાની હોય તો એના માટે તમારું કોઈ એક્સપર્ટ એડવાઇસ કે એડમિશન લેવું તો ક્યાં લેવું, ક્યાં ન લેવું? કારણ કે ઘણી વખત માણસોને એવું પણ ડર લાગતો હોય કે અહીંયા શીખવા મળશે કે નહીં મળે, બરાબર, અહીંયા અમારા પૈસા વેસ્ટ તો નહીં થઈ જાય. તો એના માટે કોઈ તમારો અનુભવ તમે શેર કરી શકો? તો તમે એમના જૂના સ્ટુડન્ટ્સ છે કે એમના કોઈ બી અત્યારે પ્રોફેશનલ હેર આર્ટિસ્ટ કે નેલ આર્ટિસ્ટ કે બ્યુટિશિયન કે હોય એમનો તમે વર્ક જો એટલે એમના ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ ક્યાં શીખો છે. તો એ અકોર્ડિંગ હું પણ ત્યાં એડમિશન કે વધારે રિવ્યુ લઈ અને જાણી અને જાઉં. ઓકે, ઇટ મીન્સ કે બ્લાઇન્ડલી એડમિશન લેવાનું નથી. તમારે એમના જે જૂના સ્ટુડન્ટ્સ છે એમને આઈ થિંક કોન્ટેક્ટ કરી શકે છે. તમે ઇન્સ્ટિટ્યૂટની પાસે માગી પણ શકો છો કે તમારી સક્સેસ સ્ટોરી ક્યાં છે. તમે એના કોન્ટેક્ટ નંબર પણ લઈ શકો છો. એ લોકો જ્યાં કામ કરતા હોય છે એ લોકોના અનુભવો પણ તમે જાણી શકો છો. અને કદાચ આ જે 10 મિનિટ કે 15 મિનિટ કે કલાકનો જે પણ તમારો ટાઈમ જશે રિસર્ચની અંદર, એની અંદર તમને આઈ થિંક ડેફિનેટલી નોલેજ તો મળશે જ. અને ત્યારબાદ કોઈ વ્યક્તિ જો પોતાના પૈસાનું રાઇટ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો ડેટ કુડ બી અ ગ્રેટ. કરેક્ટ? જી દર્શકો, તો ગ્રોથકા ડિજિટલ પાર્ટનરની અંદર એક આપણી થીમ હોય છે ઓલવેઝ કે વિચાર નવો પ્રગટ થાય, એ વિચારથી દિશા મળે અને એ દિશાના આધારે તમારું ભવિષ્ય નક્કી થતું હોય છે. તો ડેનિસભાઈ, તમે અમારા દર્શકોને થોડું જણાવો કે તમારી શેમાં એક્સપર્ટાઇઝ છે? એવી તમારામાં કઈ કળા છે
કે જેનાથી તમારી પાસે આજે 10-15 વર્ષથી લગાતાર ક્લાયન્ટ્સ જે છે તેની સંખ્યા વધી રહી છે અને સલોન ઇન્ડસ્ટ્રીની અંદર રિપીટ ક્લાયન્ટ જાળવવો એ બહુ મોટું ચેલેન્જ હોય છે. તો તમારા એકોર્ડિંગ અમારા દર્શક મિત્રોને થોડી તમારી એક્સપર્ટ એડવાઇસ આપો. જે એમાં મારા સલૂનમાં એક જ વસ્તુ હું મેન્ટેન રાખું છું કે કોઈ બી ગ્રાહક આવે તો એમને શું જોઈએ છે એ પહેલાં સમજવાનું રહે આપણે. અમેઝિંગ. હું એમાં એ વિચાર કરું કે આ વસ્તુ આમના પર શૂટ થશે કે નહીં. Great. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા ફોટોઝ લઈને આવે છે, કોઈ વિડીયોઝ બતાવે કે મારે આ ટાઈપનું હેરકટ જોઈએ કે આ ટાઈપનો લુક જોઈએ છે. રાઈટ. પણ સામે એમના હેર ગ્રોથ કે એમના હેરનું સ્ટ્રક્ચર એ બધું હું ચેક કરી અને એમને હું એડવાઇસ આપું છું કે આ રીતે તમે આ વસ્તુ રાખો તો તમારા ફેસ પર વધારે શૂટ થશે રાઈટ. તમને આ વસ્તુ. એટલે એ બધી એને એડવાઇસ આપી, સજેશન આપી અને પછી હું મારું પોતાનું વર્ક સ્ટાર્ટ કરું છું. અમેઝિંગ. સુપર. એટલે એ ક્લાયન્ટ એકવાર મારી પાસે વર્ક કરાવી ગયો એટલે પછી એને પોતાને જ અંદરથી એમ થશે કે નહીં આ વસ્તુ મને વધારે સારી લાગે છે, રાઈટ. આમણે જે સજેશન આપ્યું એ મને વધારે ગમ્યું, એટલે એ રિપીટ થાય છે. ઓકે. ઇન શોર્ટ કે તમે ખાલી હેર કટ નથી કરતા, હા, તમે એમની નીડ સમજો છો, યસ, એમના ફેસને રીડ કરો છો, એમની પર્સનાલિટીને રીડ કરો છો અને ત્યારબાદ તમારો જે અનુભવ છે એને એકોર્ડિંગ તમે એમને સલાહ આપો છો. રાઈટ. કસ્ટમરની સાથે તમારું ઇન્ટરેક્શન થતું હોય છે હેર કટિંગ દરમિયાન, યસ. તો ત્યારે એવું શું તમે ટ્રિક્સ અજમાવો કે જેનાથી તમારું બોન્ડિંગ વધારે સારું બને, અથવા તો લોકોને સજેસ્ટ કરો કે તમારે શું વાતો કરવી જોઈએ, શું નહીં કરવી જોઈએ, પર્સનલ ગ્રુમિંગમાં શું ધ્યાન રાખવું જોઈએ વગેરે? હું કોઈ બી ક્લાયન્ટ આવે છે ને તો એમનું પહેલાં તો બિઝનેસ બેકગ્રાઉન્ડ શું છે કે એ હવે રેગ્યુલર હોય એને તો આપણે ઓળખતા જોઈએ, પણ જે ફર્સ્ટ ટાઈમ આવે છે, કોઈના રેફરન્સથી આવે છે, તો હું પહેલાં એની ડિટેલ્સ પૂછું છું એમને ઓકે. કે ભાઈ તમે શું કરો છો વર્ક, રાઈટ. બરોબર. એટલે એમને ગ્લેમર વર્લ્ડમાં જે વ્યક્તિ હોય એક્ટિંગ લાઇનમાં એ વસ્તુ હું બિઝનેસમેનને ના આપી શકું. જી. એટલે એ બધી હું પોઝિટિવ પોઈન્ટ્સ ક્લિયર કરી અને પછી એમને હું સજેશન આપું છું કે તમે સર આ વસ્તુ રાખો, તમને વધારે બેટર લાગશે, પ્લસ તમારા બિઝનેસમાં બી પ્રોફેશનલિઝમ લાગશે. True. એટલે એમના પર્સનલ ગ્રુમિંગનું જે રીતનું હોય એ રીતે હેરસ્ટાઇલ એને ક્રિએટ કરી આપું છું. એટલે એમને વધારે એમ થાય છે કે નહીં આ જગ્યાએ આવવાથી મને કંઈક અલગ વસ્તુ મળે છે અને મારો પર્સનલ ગ્રુમિંગમાં બી ચેન્જીસ લાગે છે. રાઈટ. રાઈટ. તમે ટીમને કઈ રીતે ટ્રેનિંગ આપો છો? જે ટ્રેનિંગમાં કેવું કે કોઈ બી ક્લાયન્ટ આવે તો એમને ડાયરેક્ટ આપણે આવી શું કરવું છે સર, હેરકટ ચાલો લાગી ગયા, એ રીતે નહીં. પહેલા એમને શું જોઈએ છે એ સમજવું પડે આપણે, જી. તો કોઈ બી વ્યક્તિ હોય એને સેકન્ડ ટાઈમ આવવામાં ઈચ્છા થાય. રાઈટ. તમારા ટીમ મેમ્બર્સ જે છે એ તમને આજે કઈ રીતે જોવે છે? જી, અત્યારે તો મારે દુકાનની એક અલગ જ ઓળખ થઈ ગઈ છે ટીપટોપ સલૂનની, કે મારું નામ ડેનિસ છે, ધ હેર ડિઝાઇનર. એ આખી અલગ જ છે કે ભાઈ હવે એ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. રાઈટ. ટ્રુ. એટલે લોકો રેફરન્સથી બી એટલા આવે છે અત્યારે. જી જી જી. સો ડેફિનેટલી તમને આ જે અચીવમેન્ટ અને આ જે હાર્ડવર્ક છે એનું અત્યારે ઘણું બધું સારું પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યું બહુ જ. હશે, કે નવા કસ્ટમર્સ પણ આવી રહ્યા હશે, નવા રેફરન્સીસ પણ આવી રહ્યા હશે, અને આઈ થિંક ફ્યુચર હજુ તો આ જસ્ટ સ્ટાર્ટ છે. આઈ થિંક થોડા દિવસ પહેલાં જ આપણે અચીવમેન્ટ મેળવ્યું છે, તો આશા રાખીએ કે ભવિષ્યમાં પણ તમને હજુ બહુ સારા મોટા રેફરન્સીસ, કોન્ટેક્ટ્સ અને તમારું જે ક્લાયન્ટનું લિસ્ટ છે એ ખૂબ વધતું રહે. તમારો શું ભવિષ્યનો ગોલ છે કે હું નેક્સ્ટ 1 વર્ષમાં કે 3 વર્ષમાં કે 5 વર્ષની અંદર મારા ટિપટોપ સલૂનને કયા લેવલ ઉપર જોવા માંગુ છું? હું મારા ટીપટોપ સલૂનને અત્યારે તો એક જ વસ્તુમાં કન્વર્ટ કરવા માંગુ છું કે એ બ્રાન્ડિંગ બની જાય એક ઓકે. ટીપટોપ સલૂન. ને મારે એક એકેડમી બી સ્ટાર્ટ કરવી છે કે જેમાં હું લોકોને મારી સ્કિલ જે છે એ રીતે એ બી પોતાની સ્કિલ બતાવી શકે, નવું શીખી શકે, કઈ રીતે કરવું, એ બધી જ વસ્તુનું એકેડમીમાં ટ્રેનિંગ આપવા માંગુ છું. ઓકે, ગ્રેટ. સો જો તમારા નિયર એન્ડ ડિયરમાં પણ કોઈ પણ એવા ફ્યુચર હેર સ્ટાઇલિસ્ટ હોય અથવા જે પણ સલોન ઇન્ડસ્ટ્રીમાં જોઈન થવા માંગતા હોય તો સર તમારો સંપર્ક કરી શકે છે? યસ, શ્યોર. ડેફિનેટલી. તો સ્ક્રીન ઉપર જે કોન્ટેક્ટ ડિટેલ્સ આપી છે, એડ્રેસ આપ્યું છે ડેનિસભાઈનું, ત્યાં તમે ડેફિનેટલી ડેનિસભાઈનો સંપર્ક કરી શકો છો. ડેનિસભાઈ, આશા રાખીએ કે તમે ખૂબ સારી એક એકેડેમી અને કહેવાય કે જેનાથી તમે સલોન ઇન્ડસ્ટ્રીને એક નવા આયામ ઉપર લઈ જાઓ એવી અમારા તરફથી પણ શુભેચ્છાઓ.
આપણી સાથે એક એવી શખ્સિયત બેઠી છે કે જેણે કેટલા સેકન્ડમાં તમે ટેપર્ડ હેરકટ કરી? 44.83 સેકન્ડ. રાઈટ. ઇટ મીન્સ આપણા ક્વેશ્ચન સાંભળ્યો ને એટલી વારમાં તો કદાચ તેમણે હેરકટ કરી નાખ્યા. તેમની સ્પીડ એટલી જબરજસ્ત છે. ડેનિસભાઈ, હવે મારે તમને એક રેપિડ ફાયર રાઉન્ડ લેવો છે. તમને પણ આટલી સ્પીડથી જવાબ આપવાના છે. ઓકે, તો મને તમે જણાવો કે તમારી સૌથી મોટી શક્તિ કઈ છે? મહેનત અને સંઘર્ષ, સફળતા. ઓકે, તમારા સફળતાનો મંત્ર શું છે? મહેનત કરવાની અને ધીરજ રાખવાની, નવું નવું શીખવાની. ઓકે, હેરકટને તમે શું માનો છો? એક સ્કિલ, કળા. ઓકે, અને પૈસાનું શું વેલ્યુ છે તમારા માટે? પૈસા કરતાં મારી માટે વધારે સારું કામ કરવાની. અમેઝિંગ. તમારી જે લાઈફ જર્ની છે, તમારો સંઘર્ષ, એને તમે એક લાઈનમાં કઈ રીતે કહેશો? એમાં સંઘર્ષમાં તો એક જ વસ્તુ કે સંઘર્ષથી સફળતા સુધી પહોંચવું મેન. ઓકે, સુરત વિશે કંઈ કહો. સુરતમાં અત્યારે મારું એક અનોખું નામ છે અને અત્યારે સુરતનું નામ બી થયું છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના હિસાબે. ઓકે, ગુજરાત માટે કંઈ કહો. ગુજરાત ઘર જ છે. ઓકે, ગ્રેટ. સો થેન્ક યુ સો મચ. તમારી ખૂબ સારી પર્સનાલિટી, તમારી ખૂબ સારી મહેનત ખરેખર અમારા દર્શકો માટે એક ઇન્સ્પિરેશન છે, અને સ્પેસિફિકલી યંગસ્ટર્સ માટે કે જે જેનજી જે છે આજના, એ લોકોને એક રાઈટ ડાયરેક્શન મળી રહ્યું છે કે સોશિયલ મીડિયાનો કઈ રીતે યુઝ કરવો, પોતાની ફિલ્ડમાં લગાતાર કેવી રીતે તમે લાંબો સમય સુધી કામ કરો તો તમને સફળતા મળે. આજે ગિનિસ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ, આ જે ટર્મિનોલોજી છે, બરાબર, તો આનો તમારા માઇન્ડમાં વિચાર આવ્યો ને, તો એ શું કોઈ કોમ્પિટિશન માટે હતો, કે તમારે કોઈ ફેમ મેળવવી હતી, કે તમારી સ્કિલ્સને પબ્લિક સુધી પહોંચાડવી હતી? શું તાત્પર્ય હતું એના પાછળનું? ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે એ કોઈ સ્પર્ધાત્મક તો નથી, પણ એમાં એક પોતાનું અલગ રીતે નામ દેખાડવા માટેની વસ્તુ છે કે ગિનિસ બુકમાં મારું નામ આવશે તો બધા મને ઓળખશે. એ માટે થઈને મેં આ ડિસાઈડ કર્યું કે મારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે ને એક મારું અલગ આગવી ઓળખ બનાવવી છે કે જે બધાને મારું નામ ખબર પડે કે આ એક હેર ડિઝાઇનર છે કે જે એટલી સ્પીડમાં પણ હેર કટ કરી શકે છે. કરેક્ટ, ડેફિનેટલી. ખૂબ સરસ. અને મને એવું જણાવો કે નાનામાં નાના ગામડાનો કોઈ એક છોકરો હોય અને એની પાસે માત્ર કાતર અને કાસ્કો છે અને એને પણ પોતાનું નામ રોશન કરવું છે, તો એના માટે તમારી શું સલાહ રહેશે? કોઈ બી વ્યક્તિ હોય એમણે મહેનત, સંઘર્ષ અને સફળતા ત્રણેય વસ્તુ પર વિચાર કરવાનો હોય, નવું નવું શીખવાનું હોય, ને કોઈ બી જગ્યાએ હોય પોતાની જાતને અપગ્રેડ કરવાનું એ વિચારશે તો ઓટોમેટિક એ પણ પોતે અપગ્રેડ થશે અને ગ્રો કરશે અને પોતે પણ સફળ થશે. જી. અને શું એવા વ્યક્તિઓને તમે કોઈ પ્લેટફોર્મ પૂરું પાડશો, એવું કોઈ હેન્ડ હોલ્ડિંગ કરશો કે જેનાથી એ પણ એક સારા લેવલ મુકામ પર પહોંચી શકે, ઇન ટર્મ્સ ઓફ ગાઈડન્સ કે ઇન ટર્મ્સ ઓફ મોરલ સપોર્ટ, કે કોઈ એક પ્લેટફોર્મ તમારા તરફથી એવા કોઈ એમના માટે ઓપોર્ચ્યુનિટીઝ રહેશે? જ્યારે બી કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ જરૂરિયાત હોય આ ઇન્ડસ્ટ્રીઝમાં, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં કે આ હેર ઇન્ડસ્ટ્રીઝમાં એને એન્ટ્રી લેવી હોય તો મારો ફૂલ સપોર્ટ રહેશે એમને. કે એકેડમી હોય, કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય, એમને ખ્યાલ ન પડતો હોય કે હવે શું કરવું, કઈ જગ્યાએ લેવું, તો હું એને મારી રીતે બધું જ ગાઈડ કરીશ. કોઈ પણ વ્યક્તિ મને કોન્ટેક્ટ કરી શકે છે. અમેઝિંગ, સુપર. સો વેરી સપોર્ટિવ નેચર, સો પ્રાઉડ ઓફ યુ. અને આના ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે કે ધંધો વધારવા માટે માત્ર પૈસાની જરૂરિયાત નથી, સાથે સાથે કોઈ પણ ચમત્કાર રાતોરાત થતો નથી. અથાગ પ્રયત્ન, એક લાંબા સમય સુધીનો સંઘર્ષ અને એક પોતાના અંતર આત્માની આવાજ કે નહીં, મારે કરવું છે, જો આવું હશે તો જ આપણી સામે આવા અનેક ડેનિસભાઈ આપણી સમક્ષ આવી શકશે. તો દર્શક મિત્રો, આજનો આપણો આ પોડકાસ્ટ ગ્રોથ કા ડિજિટલ પાર્ટનર, અમે આશા રાખીએ કે જેના અંદરથી તમને ઘણા બધા ઇન્સ્પિરેશન્સ મળ્યા હશે. તમારા ધ્યાનમાં પણ કોઈ પણ એવો વ્યક્તિ હોય જેને આમની સંઘર્ષ ગાથા એમના જીવનને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માટે કામ આવી શકે એમ હોય તો ડેફિનેટલી તમે એમને શેર કરજો. સાથે સાથે આ પોડકાસ્ટની અંદરથી તમને શું શીખવા મળ્યું
તમારા માટે સૌથી હાર્ટ ટચિંગ પોઈન્ટ કયો હતો એ પણ તમે કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.